જીવનભર પોતાના બાળકો માટે જીવતા રહ્યા, પોતાની ખુશીઓનો ત્યાગ કર્યો, પણ જ્યારે ઉંમર વધી ગઈ ને ત્યારે ઘણા લોકો માટે તેઓ જવાબદારી બની ગયા. આ ડોક્યુમેન્ટરી માત્ર કોઈની ટીકા કરવાની નથી, પરંતુ એ સમજાવવા માટે છે કે વૃદ્ધોને સૌથી વધારે જરૂર દવાની નહીં, પરંતુ પોતાના માણસની હોય છે. દોસ્તો, આ કોઈ ફિલ્મ નથી કે કોઈ સ્ક્રિપ્ટ નથી. આ છે કેટલી એવી જિંદગીઓ જે આજે પણ પોતાના વ્યક્તિને આવવાની રાહ જોવે છે. નમસ્કાર દોસ્તો, આ સમયે ઇમારતો તો સિમેન્ટ અને પથ્થરોથી દુનિયામાં ઘણી બધી બને છે, પણ એ ઘર છે એ ત્યારે જ બને કે જ્યારે એમાં વડીલોના આશીર્વાદ મળે, વૃદ્ધોના આશીર્વાદ મળે. અને ખાસ વાત અત્યારની કડવી હકીકત એ પણ છે કે જે આ વૃદ્ધો છે એમની સેવા કરવા, એનો બા દાદાની સેવા કરવાનો મોકો એ ભાગ્યશાળી સંતાનોને જ પ્રાપ્ત થતો હોય છે. ત્યારે આજે હું આવ્યો છું જેતપુર હાઈવે ઉપર આવેલું હરિઓમ વૃદ્ધાશ્રમ, જ્યાં કહેવાય ને કે જે વડીલો છે એમનું જ્યારે જે ભરણ પોષણ છે, એમનું જ્યારે સાર સંભાળ છે એ જાણે પોતાના દીકરા સમાન રાખતા હોય ને એવી રીતે નિઃશુલ્ક અહીંયા વડીલોને રાખવામાં આવે છે. ત્યારે ચાલો આપણે હરિઓમ વૃદ્ધાશ્રમની મુલાકાત કરીએ. અને ઘેર દીકરાને ઘેર તો એટલું રોટલો ખાતા હોય ને તો બહુ ગોકા મારી મારી બારી દે રોટલો. હાજે અમે બધા બેઠા હોય, સત્સંગ કરીએ, ભગવાનના નામ લઈએ, અને અમારું ઘરે નથી સાંભળતું કે અમારા દીકરા નથી સાંભળતા, એવી રીતે અમને સાચવે. અમારું ઘરે નથી સાંભળતું કે દીકરા નથી સાંભળતા, અમને એવી રીતે સાચવે. ખાવા પીવા બધું હારામાં હારું દે, નાવા ધોવાના હાબુ લુગડા બધું દે, કોઈ કમી નથી. 24 કલાક પંખા ચાલુ. અમારે બીજું શું જોઈએ? દીકરા મજા માંદા થાય તો દવાખાને લઈ જાય, હાજર કરીને ઘેરે પાછા અહીંયા લઈ આવે, પૂછે તમને કેમ છે કેમ નહીં, બધા સમાચાર પૂછે. તો આપણે બીજું શું જોઈએ? જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ ભાઈ. કેટલો ટાઈમ થયા તમે અહીંયા છો? હું પોણા 2 વર્ષ થયા. શું વાત છે? કયું ગામ? માણાવદર. મામાને ઘેરથી આવ્યો, કોઈ છે નહીં, એકલો જ છો. બરાબર. ઘર કરતા સારું. એમ અમારે તો કોઈ છે ને એટલે વગર કીધે એમ કે બહુ સારામાં સારું છે. જમવાનું શું આવું છે? જમવાનું બધું દાળ ભાત શાક સંભારો પાપડ છાશ બધું. શું વાત છે? સવારે કાયમ નાસ્તો? હમણાં તો રસ પૂરી ને એવું બધું હોય છે. વાહ. બધું તો અત્યારે સારું. તમે શું કરો છો? હું રામ નામ લખું છું, નવરો બેઠો. આખો દિવસ હા. જ્યારે નવરા બેઠા હોય ત્યારે નવરો લખો? અટાણે હું નવરો હોઉં, રામ નામ લખું. આગળી હવા બારે જમવાનું થાય ને એટલે અમે હેઠે જાઉં, એટલે હેઠે ધ્યાન રાખીએ ને બેસીએ, પછી જમી લઈએ. બરાબર. પછી અને અહીંયા કઈ આવી કામકાજ ને એવું કરવાનું હોય? નહીં નહીં કઈ નહીં, બરાબર. પ્રભુ ભજન કરો એ કે. તો જો આ બેઠા બેઠા બુક લખીએ. બહુ સરસ દાદા. હા, ભક્તિ હવે છેલ્લું તો આ સમય તાણે અમારો આ ભગવાને દીધો તો રામ રામ કરી લઈએ. 5 વર્ષથી અહીંયા જ છો તમે. ત્યાં વૃદ્ધાશ્રમમાં સવારે તમે ઉઠતા હોય, ઉઠીને સાંજ સુધી તમે કરો શું? સવારે અમે ઉઠી જાય બરાબર. એટલે ઉઠી જાય થોડીક વાર યોગા કરી અમે, સમજ્યા? બરાબર. બધા જ ન કરતા, પાપડી રીતે થોડુંક કરી, વારી સોરીને પોતા સંડાસ બાથરૂમ ધોઈને કમ્પ્લીટ હોલ રાખીએ અમે બરાબર. અંદર બાયણે. બસ પછી પછી ભગવાનના નામ લઈ સાંજે માતાજી ખોડિયાર છે, માતાજીને 1 કલાક સાંજે વાર એના પ્રાર્થના કરી લઈ. પછી નીચે થોડીક વાર આટો મારી આવી. પછી દાદા આવ્યા હોય એ દાદા પાસે થોડીક વાર બેસીને. અને વૃદ્ધાશ્રમમાં આટલો ટાઈમ ત્યાં રહ્યો છો તો વૃદ્ધાશ્રમ તમને કેવું લાગે છે? અમારે તો માટે સારું લાગે. બરાબર. જે વૃદ્ધાશ્રમ બધા સારા છે, બરાબર. પણ રહેતા આવડવું જોઈએ. હા, એ વાત સાચી. બરાબર છે ને? 5 વર્ષ થયા આ હોલની અંદર કોઈ ડખો નથી થયો કે તું વાર કે ઓલું વાર કે ઓલું વાર. 10 જણા 10 જણા રહેતા હતા. 2 વાગે હોય, 4 વાગે ચા આવી જાય. જો સવારે ચા નતો,
પાછો 9 વાગે પાછો 6. હે હા પાછો 4 વાગે 6. શું વાત છે? સાંજે દૂધ ખીચડી દાળ બપોરે Regular. દાળ ભાત દૂધ. રેગ્યુલર હા એક જ દૂધ. સાચી અહીંયા બનાવવાની, દૂધે અહીંયા બનાવવાનું, દૂધ દેવાનું. કોઈ મિલાવટ નહીં, કઈ વસ્તુ નહીં. ઓલું દૂધ આવે પાવડર નહીં નહીં. જમવા સાચી ઠંડી, જેટલો તમારે ગ્લાસ પીવો એટલે 4 5 જે પીવું કોઈ જાતની એ નહીં. ટૂંકમાં રહેતા આવડવું જોઈએ ભાઈ. બાદીને કહ્યું કેટલાય હું કરતા હોય, બાકી તમે રહ્યો તો આનંદ આનંદ જ છે અહીંયા. હા, બરોબર. બરાબર છે ને? જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. દાદા કેમ છો? મજામાં? મજામાં. કયું ગામ? ગામ જામજોધપુર. જામજોધપુર. તમારું નામ? મારું નામ ઈશ્વરલાલ. બરાબર. કેટલો ટાઈમ થયા તમે અહીંયા છો? 1.5 થી 2 વર્ષ થયા. 1.5 2 વર્ષ થયા. બરાબર. તમને અહીંયા વૃદ્ધાશ્રમમાં આટલો ટાઈમ થયા રહ્યો છો, તો વૃદ્ધાશ્રમમાં જમવાનું રહેવાનું બધું કેવું છે? બધું સારું. બધું સારું. જમવાનું વ્યવસ્થિત બધા 3 ટાઈમ? આવો. બરાબર. અને અહીંયા અમુક તહેવારો આવતા હોય, દિવાળી, કોઈ પણ નાના મોટા તહેવારમાં તમારે અહીંયા શું કરવાનું હોય? પ્રસંગ થતા હોય અમારે. પ્રસંગ બધાય ઉજવાય? બધાય પ્રસંગ. બરાબર. અને ભજન ભક્તિનું નહીં કેવી રીતે હોય? સત્સંગ બોલ છે અહીંયામાં હોય. રેગ્યુલર ભજન ભક્તિ. શું વાત છે? બરોબર. હા, વૃદ્ધાશ્રમના સ્ટાફ છે એમને સારી રીતે રાખે છે. નિલેશભાઈ નામ છે, બહુ સરસ કામ છે એનું. દોસ્તો, કહેવાય છે કે જેના ઘરના આંગણે વડીલોનું જે હાસ્ય હોય ને, એ ઘર સદાયને માટે ઈશ્વરના આશીર્વાદથી ખૂબ ખુશખુશાલ રહેતું હોય છે. પરંતુ સમયની થપાટ જુઓ, જ્યારે કોઈ વડીલે પોતાની આખી જિંદગી જ્યારે આખું પરિવાર બનાવવામાં જ્યારે મદદ કરી, ત્યારે એમને જ આશરો લેવા માટે એક ઘરડા ઘરની તલાશ લેવી પડતી હોય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે બા? તબિયત કેમ છે? સારું છે, તબિયત સારી છે. યસ. કેટલા ટાઈમથી વૃદ્ધાશ્રમમાં છો? વૃદ્ધાશ્રમમાં કેટલા ટાઈમથી છો? 5-6 વર્ષ થઈ ગયા. 5-6 વર્ષ થઈ ગયા. 5 વર્ષ થઈ ગયા ઉપર. 5 વર્ષ ઉપર થઈ ગયા. બરાબર. 5 વર્ષ લખાય. બરાબર. હા, 5 વર્ષ છે. કેવું આમ વૃદ્ધાશ્રમ ટૂંકમાં કેવું લાગે તમને? જૂના થઈ ગયા ભાઈ અમે. જૂના થઈ ગયા? જૂના થઈ ગયા એટલે અમને હાલ લાગે. તમારા એવા કોઈ બેનપણી છે કે તમે એને બધી જે વાતો કરતા હોય? કોણ કોણ બેનપણી છે અહીંયા? બેનપણી આપો થાય ભાઈ અમારે હવે કેવું છે એવા બેનપણીઓ બધા દેખ બેઠા ભગવાનની વાતો કરી બરાબર. અને ધૂનું બોલી, ભગવાનની વાતો ધૂનું બોલી છે. બા દાદા સાથે વાત કરી અને વિડીયોમાં તમે જોયું હશે કે વડીલોના ચહેરા પરનું સ્મિત અને એની આંખોમાં દેખાતી જે શાંતિ છે, એ જ સૌથી મોટી ઓળખ છે. અહીંયા રહેતા બા દાદા એના જે શબ્દો છે એ જ બધી વાત કહી દે છે. એટલે જ વૃદ્ધાશ્રમનો જાજો પરિચય દેવો નથી પડતો. કદાચ દોસ્તો સુવિધા ભલે ગમે એવી હોય, પરંતુ જે પોતાના વ્યક્તિ છે એમની રાહ એમને જિંદગીભર રહેતી હોય છે. એટલે જ અહીંયા બેઠા દાદીમાને નજર સામે પણ જોતા એવું જ લાગે છે કે દરવાજા તરફ ઉઠતી દરેક એમની જે નજર છે એ પ્રશ્ન પૂછતી હોય છે કે આજે તો મારું કોઈ આવશે ને. ઘણીવાર આપણે દોડધામમાં ભૂલી જઈએ છીએ કે કોઈ મોટા ઇનામની કે એમને કોઈ પણ એવી વસ્તુની જરૂર નથી. બસ એમને જરૂર છે થોડા સમયની, એમની વાતો સાંભળવાની. આ વિડીયો જોઈને ખાસ એક વાત યાદ રાખજો કે તમે ત્યાં એમને મળવા જશો ને તો કદાચ એક દિવસ છે એ એમના માટે યાદગાર બની જશે, પણ જ્યારે તમે એમને મળીને પાછા ફરશો ને ત્યારે તમારી પાસે કંઈક એવું હશે જે તમને સોશિયલ મીડિયા કે ડિજિટલ દુનિયામાં નહીં મળે, અને એ છે દિલને મળતી સાચી શાંતિ. 100 જેટલા માવતરો નિવાસ કરે છે, તેમાંથી 4 માવતરો સુરદાસ છે જેમને આંખો નથી. અન્ય 10 જેવા માવતરો એવા છે કે જેમને પગની કે બીજી શારીરિક મુશ્કેલીઓ છે, કે જેમના કારણે એમની જમવાની ડીશ પણ એમના પથારી સુધી પહોંચાડવી પડતી હોય એવા માવતરો છે. અને એવા કુલ મળીને 100 માવતરો અહીંયા નિવાસ કરે છે. આમ તો અહીંયા અમે દરેક પ્રકારના દુઃખી થયેલા લોકોને આશરો આપીએ છીએ. જેમને સંતાનો હોય છે તેવા પણ માવતરો છે, ઘણી વખત એવા પણ માવતરો છે કે જેમને સંતાનો નથી. જે કોઈ માવતરો અમારા આશ્રય સ્થાન સુધી આવે તેમને અમે અહીંયા દાખલ કરી અને માવતરની જેમ સેવા કરવાનો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. નહીં, અહીંયા દાખલ થતા વૃદ્ધો પાસેથી કોઈ પણ પ્રકારની કોઈ ફી કે ડોનેશન કોઈ જ વસ્તુ લેવામાં આવતી નથી. તેમની નિઃશુલ્ક સેવા કરવામાં આવે છે.
અહીંયા જે કોઈ પણ માવતરો આવે છે તે કોઈને કોઈ પરિસ્થિતિથી દુઃખી થયેલા હોય, કોઈ પારિવારિક પ્રશ્નોથી મુશ્કેલીમાં આવ્યા હોય, ત્યારે ઘરથી તરછોડાયેલા હોય અને ત્યારે આ સંસ્થાનો આશરો લેવા આવતા હોય છે. ત્યારે અમે મહત્તમ એવા પ્રયાસ કરતા હોઈએ છીએ કે તેમના ભૂતકાળની અંદર જે પણ પરિસ્થિતિઓ રહી હોય તેમને યાદ ન આવે અને હવે પછીનું જે પણ જીવન એમનું છે તે ઈશ્વરનું નામ લઈ અને હરિભજન થાય એવા પ્રયાસો કરતા જઈએ અને હવે જે જીવન છે એ સુધરે અને તે શાંતિથી અને સુખમય રીતે રહી શકે એવા પ્રયાસો અમારા દ્વારા કરવામાં. જ્યારે આ સંસ્થા પૂજ્ય જોશી બાપાના નેજા હેઠળ અને માર્ગદર્શનથી કાર્ય કરે છે ત્યારે અહીંયા વૃદ્ધાશ્રમના જે નિવાસ કરતા વડીલો છે એ ઉપરાંત અહીંથી નીકળતા પદયાત્રિકો છે, દેવ દર્શને જતા પદયાત્રિકો, તેમને પણ નિઃશુલ્ક ભોજન અને ઉતારાની સગવડતા આપવામાં આવે છે. તેમજ જેતપુર સિટીની અંદર નિવાસ કરતા એવા કોઈ બીમાર, અશક્ત કે નિરાધાર વૃદ્ધો હોય તેમના સુધી ટિફિન સેવા પણ પહોંચાડવામાં આવે છે અને દરરોજ સવારે સિવિલ હોસ્પિટલ જેતપુરની અંદર ચા, ગાંઠિયા અને બિસ્કિટનો જે પણ દર્દીઓ દાખલ હોય તેઓને અને તેમની સાથે રહેલા જે તેમના સ્નેહીજનો હોય તેઓને બધાને નાસ્તાની સેવા પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત દર મહિનાની 12 તારીખે અહીંયા નેત્ર યજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં પૂજ્ય રણછોડદાસજી બાપુ હોસ્પિટલ રાજકોટની ટીમ દ્વારા અહીં આ સેવા આપવામાં આવે છે અને જેમાં આંખના મોતિયાના ઓપરેશનો બિલકુલ નિઃશુલ્ક કરી આપવામાં આવે છે. આ કેમ્પ છેલ્લા 8 વર્ષથી આ સંસ્થાની અંદર કાર્યરત છે અને દર મહિનાની 12 તારીખે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. નિલેશભાઈ અને એમની ટીમને તેમજ આ વૃદ્ધાશ્રમમાં જે તન, મન અને ધનથી જે લોકો સેવા કરી રહ્યા છે એ તમામ લોકોને કરોડો વંદન છે. જો દોસ્તો તમારે પણ જો આ વૃદ્ધાશ્રમની મુલાકાત લેવી હોય તો સ્ક્રીન ઉપર એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર આપેલા છે. અને દોસ્તો આવા જ અવનવા અને ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી YouTube ચેનલ હેતની વાતોને સબસ્ક્રાઇબ કરો. મળીએ આપણે આવતા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.